ભાવેશ મને 1000 રૂપિયા આપો ને. શું કરવા હે? મારે બ્યુટી પાર્લર જવું છે. અલે ભોંડી નકરા બ્યુટી પાર્લર માં જ ખર્ચા કર કરે હે. શું વાંધો હે ભોળો? 1000 રૂપિયામાં શું ફરક પડી જાય? જાય પાકીટમાં પડ્યા લઈ લે. એ ભાવેશ હું તમને જ ગોતી હતી. શું કરવા? 1 લાખ રૂપિયા આપો ને. શું કરવા હે તારે? મારા આઈફોન લાવો હે. અલે ભોંડી આટલા મોટા ફોન ના લવાય હવે. લાવ ને ભોળો. ભોંડી બેંક માં ઉપાડવા દેવા પડશે. આટલા બધા પૈસા થોડા ઘરમાં પડે હોય. તેડો આપણે બી ઉપાડી આવી. અરે જોઈની ભાવેશ મને 10,000 રૂપિયા આપો. શું કરવા હે તારે 10,000 રૂપિયા? મારે હે ને શોપિંગ કરવા જવું હે. અલે ભોંડી નકા ખર્ચા જ કર કરે હે. ઘડી કામ લેવું હે. એટલે ભોળો તમે તો જાણો તમે પૈસાની જ બૂમો પાડતા હો. લાવ આપો ને. અલે લોહી પીજે યાર. લે તર. એટલે ભાવેશ હું શું કહું તમને, આપણા બાજુવાળા રહ્યા ને ઈ રે ગેર વગરની ગાડી લાયા હે, તો આપણે ચાલ લાવશું. તું પૈસા વધવા દે ને તાણે. નકરા ખર્ચા જ કરે હે. ઘડીકમાં કે આઈફોન લેવાનું, ઘડીકમાં કે બ્યુટી પાર્લર જવું, ઘડીકમાં કે શોપિંગ કરવા જવું. અહીં વધવા જ નહીં દેતી. પગાર પહેલી તારીખ થી 10મી તારીખ નહીં આવતી. અલે પોડે તમે આટલું કમાવો તોય તમે તો બૂમો જ પાડો હો નકરા. અલી પણ તું 10મી તારીખ થી 11મી તારીખ આવવા દે તો ને. તે બધા હું વાપરી નાખું. આ તો તું જ વાપરે હે ને. તમે તો જો પોડે જેટલું બધું કમાવો તોય નકરા કંજૂસ વેળા કરો. અલી એટલે કમાય એટલે વાપર જ કરવાના. કઈ બીજી વસ્તુ જરૂર નહીં હોય લાવવાની જ નહીં. ત્યાંની ગાડી લઈશું. પણ શોખ હોય તો પૂરા કરવા કે નહીં તો? પણ તારા શોખ ઓછા કર તો હારી ગાડી આવે ને બધું આવશે. ઘરે હારું થશે ને બધું થશે. મને ખબર હે તમે હે ને બેંકમાં મૂકી દો પૈસા, મને બધા નહીં દેખાડતા. બાપ લઈ લે જા બેંક નું એટીએમ કાર્ડ લઈ લે ને બધું લઈ લે જા. તમને ખબર હે ઘરે બધા વાપરી નાખશે ને એટલે મને તમે દેખાડતા જ નહીં આ પૈસા. પણ વાપરે જ છે. તું જ વાપરે હે. આખા ઘરમાં સૌથી વધારે ખર્ચો તારો જ છે. જોઈને મને ખબર હે તમે બધું એને મને જ કહો કે આ ઘરની બધી વસ્તુ હું નહીં લાવતી. કરિયાણું લાવવામાં 10-15-20 હજાર રૂપિયા થી વધારે ના થાય. આ તું બ્યુટી પાર્લર માં જઈને ડાચું તારું ઠેકાણું થતું નહીં. 20-20 હજાર રૂપિયા 15-15 હજાર રૂપિયા વાપરીને આવે. અને પછી હરખી ના રહો તો કે તું તો આવી ફરે હે તેવી ફરે હે આ બધું કહેતા તો બ્યુટી પાર્લર. પણ તું બ્યુટી પાર્લર નો ખર્ચો કર પણ 1000-2000 રૂપિયા કર. કારણ કે એના વગર તો તું એમને બીક લાગે એવી લાગે. જોયું ને તમને તો એવું એ નહીં પોહાતું, ખર્ચો કરે એ નહીં પોહાતું. જા ને બાપા લોહી પીધા વગર જા. શોપિંગ કરીએ ને તારી ગાડી લાવી. હવે માંગતી નહીં પછી મહિનો પૂરો થાય ત્યાં સુધી. ભાવેશ મારા મમ્મી કહેતા હતા કે આ વખતે તને ધામણામાં ભેંસ આપશું. ના હો આપણે કઈ ભેંસ બે જોતી નહીં. ચમ એક વખત ગાય કઈ ભેંસ તો વરગાડી. હવે ભેંસ કઈ શું વરગાડશે રામ જાણે. પારુલ યાર તું ચાંદ ની મોબાઈલ મંત્ર યાર. ખાવાનું બનાવવાનું કર ને યાર. તમને બહુ ઉતાવળ લાગે વાસણ ઘસવાની.